હાલો સુરતના મહેમાન તો હવે જાય છે પથું ટાટા કદમ જ દીકરો હા હવે એને તો મૂડ ઓલું થઈ ગયું. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો બધા મહેમાન ગયા પછી ફટાફટ કામ પતાવ્યું અને હવે રસોઈ કરવાની છે અને બે છોકરીઓ બે ભાઈને હિંચકાવે છે. તો આજ તો ઘરે છે અને હવે આજ વેકેશનનો છેલ્લો દિવસ છે તો થોડોક લાભ લઈ લઈએ. બે ભાઈને હિંચકાવવાનો, કાલ તો સ્કૂલે વહી જાય અને પર્સ રાખ્યા છે. માસી આપ્યા એ પર્સ બેયને, બે છોકરીઓ હાટું જીગુ માસી આપ્યા હતા. તો હવે હિંચકે છે ને તો આપણે રસોઈ કરી નાખી. જમીને ફ્રી થયા તો વાગી ગયો 1:30 અને હવે છોકરીઓ સ્કૂલ બેગ એની તૈયાર કરે છે. ફેન્સીને નવી બોટલ પાણીની લઈ જવાની છે તો ધોઈ નાખી, એકવાર તો સાફ કરી નાખી, ભરીને અને રોંઢા સુધી રાખી દઈ, પછી પાછી પાણી કાઢી અને ભરી લે. નાસ્તા ને બધું આજ રોંઢે જ ભરી લે. સવારે તો સ્કૂલ વહેલું વાન આવે. બે જો તો બુક ને બધું કાઢ્યું છે, સ્કૂલ બેગ ને કંપાસ ને કલર ગોતે. કલર તો ઘટતા જ હોય. બે ભરે છે હવે તૈયાર કરીને, કાલ સ્કૂલ ખુલે છે ને તો. હા, નવા લંચ બોક્સ ને નવા કંપાસ ને નવી બોટલ, નવી બુક ને. તો જો છોકરા છે ને થપ્પોદા રમે છે. દાદે જોવો, હાલો ગોતવા જાવ દીદીને. ન્યા નથી, આપણા રૂમમાં ગઈ, જોઈ આવો તો. કાકાના રૂમમાં જોઈ આવો તો. જાઓ તો, જાઓ જલ્દી કાકાના રૂમમાં. મારે આ કપડાં સકેલવાના છે. છોકરા રમે છે બી, જો ગોતવા જઈશ હો કાકાના રૂમમાં. બેન અહીંયા હંતાણા. એ ન્યા નથી, અહીંયા વહી આવો. પમો પૂછો, અહીં વહી આવો. મારા દીકરા અહીંયા છે. હાલો, જે વાલાના રૂમમાં છે, જે વાલાના રૂમમાં. જોવો જોવો, દોડે ઈ જોવો. ભાગો ભાગો, જે વાલાના રૂમમાં છે, જે વાલાના રૂમમાં. એ તપ્પો, હાલો પાછો દાદ્યો, પાછો દાદે જોવો. દાદ દેવા ગયા છો બે. એકડા ગણવાના હોય, 1 2 4 5. હાલો જાઓ. પૂજન તમારા રૂમમાં, તમારા રૂમમાં પૂજન, તમારા રૂમમાં જાઓ. પૂજનના રૂમમાં ગઈ છે હો. જો એ પૂજનના રૂમમાં જાય છે, એને ખબર છે કે પૂજનનો રૂમ છે. ગોતો ગોતો, હાલો પાછો દાદ્યો. પર અમને તો જો હરખ દા દેવાનો, સીધો દાંત દેવા વહી જઈશ. વાહ, એ ભટકાઈ ગયા. આમ જો પંખા નીચે વિહામો ખાઈ લ્યો. હાલો હાલો હાલો, બેસી જાઓ, બેસી જાઓ. ગરમી થાય છે, વિહામો ખાઈ લ્યો. હાલો સાંભળી ગયું, સાંભળી ગયું, સાંભળી ગયું, સાંભળી ગયું. ભૂરો છે, ભૂરો ભૂરો. આ ભાઈ જોઈ લ્યો, રમત કરે છે. લે લે લે. હે ફૂલ લઈ આવ્યો, ફૂલ. હા એલા મૂકો. ફૂલ જોજી. જોવો તો આ પરમ પૂજન નાના હતા ને ત્યારની ગોદડિયું છે. એ તો નેટવાળી હતી, નેટ કાઢી નાખીને આ બનાવેલી છે. હું ને કીતુબેન ને મારા મામાની છોકરીને બનાવતી રૂવાળી ગોદડિયું. પછી આવી બોર્ડર બનાવી હતી, ચોકઠી કાપીને પછી હાંધો કરીને. અને આ બધું મેં આથી હું ટાંક્યું હતું. આમાં કેટલી વાર લઈ ગઈ હતી ટાંકવામાં. પેલા ચોટાડતી, કાપતી ને પછી કેવી મસ્ત પોચી ગોદડિયું બનાવી હતી પરમ પૂજનની બેન. તો આ બધા ગોદડા છે ને હુકાણા ને, એટલે કીતુબેન કબાટમાં ગોઠવે છે. અને આ ગોદડિયું બહાર હતી હતી કાઢી ફ્રેન્ડ્સ. રમવાની થોડી કોઈ મૂકી દેવાની હોય.
Orange. Orange. Green. Blue. Black. Blue. Blue. યલો, Yellow. રેડ, Red. યલો. Yellow. બીજું કે છે Red. Color. કલર. પરમને કે પૂછ. Black. Red. Ini black. Red. Orange. Blue. Pink. આગો જા ભાઈ, આગો જા, ડિસ્ટર્બ કરીમાં તો Pink. ટ્યુશન હાલે છે. હા હા, Red color. રેડ છે. હા ઈ રેડ. ઓરેન્જ, બ્લુ. હાલો જો હમાઈ ગયો ને કા ભાઈ, એ તો થોડું કામ તેમ હુઈ જવાનું હોય. હા હુઈ જાવ, જો ક્રોસમાં હુઈ ગયો એટલે હમાય જ જાય. બસ આ તારી ઢબી થઈ ગયો. લ્યો ટુના 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 ટુના, તુંય ઢબી થઈ જાય ભાઈ પાસે. જો પહલબેન છે ને મોટી ગોદડી લઈ આવ્યા. બધું વીખોમાં તાર મમ્મીને મૂકવા દે. જો આ ગોદડી કઈ રીતી પરમ પૂજન ને આઘીરે તો ફેન્સી બે હુડાવીને નાના હતા ને તે ઓલા ગોથા એમ ખાતા હોય તો હુડાવવા થાય, પાથરીને હુડાવતા. આમાં આખી રૂવાળી મોટી અડધા ગોદડા જેવડી આ ગોદડી બનાવી હતી પરમ પૂજન માટે. થીમ બધી વરસાદની ને વાદળાની જ છે, કેમ કે પરમ પૂજન આવ્યા ને ત્યારે વરસાદ જ હતો. નાના હતા તો વરસાદ હતો, ભાદરવામાં આવ્યા ને બધા એક ગોદડા કાઢીને અને હુતા. જોઈ લ્યો કેવી રમાઈ તાવડી છે ને. પરમ પૂજનની ગોદડી. કોની ગોદડી છે? ઢબી કરી જવાલો એમાં ઢબી. ડાગો. હા એલા નાના હતા ત્યાં કાંઈ ખબર નહોતી પડતી, હવે ખબર પડી બધી. ડાગો બધું છે એમ. હાલો હવે મૂકી દો પાછી ગોદડિયું. રમો. જાડી બનાવી હતી એટલે હુતા હોય તો કાંઈ એને લાગ્યું નહીં ને, એકલા એમને ગોદડીમાં રમતા. ચાલો તો રસોઈનો ટાઈમ થઈ ગયો હતો અને શેનું શાક કરવું થતું હતું. પછી શાકમાં કાંઈ હતું નહીં, કેમ કે શાકવાળા ભાઈ આવ્યા નહોતા. તો ડુંગળીનું ખારીયું કરી નાખ્યું, એક ટમેટું અને આદુ મરચું લસણની પેસ્ટ નાખી. તો હવે રોટલી કરવાની છે. સુરત દાદા પણ એની ઘરે જાય છે અને કીતુબેન કહેશે કાંઈક તો કહ નીકળ્યા છે, દેખાય છે. અને અહીં બની ગયું છે આપણું ડુંગળીનું ખારીયું, મસ્ત મસાલેદાર તીખું તમતમતું ખાઈ અમારે. તો તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. ચાલો તો હવે આપણી રોટલી બને છે અહીંયા ગરમા ગરમ.